गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आशा राखूँ छूँ आप बधा स्वस्थ अने मजामां हशो। तो आज आपणे चेप्टर नंबर 13 पृष्ठफળ અને ઘનફળ ऑलरेडी तमे टेक्स्टबुकनी अंदर भणी चूक्या छो। एनो जे तमने લીથો मळ्यो छे ए લીથાના जे दाखला छे आपणे एनुं सोल्यूशन करशुं, कारण के आ मंथनी अंदर तमारा लोकोने एनी टेस्ट पण छे, तो एनी प्रेक्टिस पण थई जाय अने तमने ए दाखलानुं सोल्यूशन पण मळी जाय। बधा ज पासे લીથો तो छे ज ऑलरेडी, बराबर। हवे हूँ अहींथी मात्र क्वेश्चन ज रीड करीश, लखीश नहीं, दाखलानुं सोल्यूशन बोर्ड पर करावीश। हवे एमां पहेलो दाखलो एवुं कहे छे पृष्ठफળ અને ઘનફળનું કે એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે તમને બધાને ખબર છે કે લંબઘન કેવું હોય, ખબર છે ને? આ ટાઈપનું એક લંબઘન હોય। આ લંબઘનની આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ થઈ જાય। તો આવી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ अनुक्रमे 20 सेंटीमीटर, 15 सेंटीमीटर और 12 सेंटीमीटर है। केटली है? 20, 15 और 12। तो तेनु पृष्ठफળ शोधो। એટલે દાખલો ગણો ને તમે, એટલે કદાચ તમે આકૃતિ ન ડ્રો કરો તો ચાલે, પણ તમારે લખવું પડે કે લંબાઈ L बराबर 20 सेंटीमीटर, पહોળાઈ बी बराबर 15 सेंटीमीटर और ऊंचाई H बराबर 12 सेंटीमीटर है। આવી રીતના તમારે પહેલાં આપેલા દાખલાની અંદર જે કંડિશન છે, જે પેરામીટર્સ છે, જે માપ છે એ તમારે લખી નાખવાના। પછી બીજું કામ શું કરવાનું, તો કે એનું સૂત્ર લખી નાખવાનું કે ભાઈ લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બધાના સૂત્ર મોઢે જ હશે કે 2 ગુણ્યા L ઇન્ટુ બી, બી ઇન્ટુ એચ અને એચ ઇન્ટુ એલ। એક વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર। આ ત્રણ આપણું સૂત્ર છે। આ સૂત્ર દ્વારા આપણે લંબઘનનું પૃષ્ઠફળ મળે। હવે શું કરવાનું, તમારી પાસે પહેલાં તો રકમ શાંતિથી વાંચી અને એની અંદરની જે ડિટેલ છે, જેમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જે કંઈ આપેલું હોય એ તમારે આવી રીતના લખી લીધું હોય એટલે તમને ક્લિયર થઈ જાય કે લંબાઈ શું છે, પહોળાઈ શું છે અને ઊંચાઈ શું છે। પછી તમે એનું ફોર્મ્યુલા મૂકી દીધું એટલે હવે બહુ સિમ્પલ વસ્તુ થઈ જાય કે અહીંથી માત્ર તમારે ડિટેલ લઈ કે ભાઈ લંબાઈનું માપ, પહોળાઈ અને ઊંચાઈ એ માત્ર ને માત્ર આ સમીકરણની અંદર વેલ્યુ મૂકી દેવાની રહે। વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપવાનું થાય। એટલે હવે જો 2 ના 2 એમણામ, લંબાઈ બરાબર છે 20, તો 20 ગુણ્યા પહોળાઈ છે 15, અને મોટા બ્રેકેટમાં લખજો 51 પૂરું, આ વત્તાના વત્તા, બી બરાબર છે 15, 15 ગુણ્યા 12, આ ત્રીજા વત્તાના વત્તા, એચ એટલે છે 12, 12 ગુણ્યા 20। આ થઈ ગયું તમારું સમીકરણ ઉપરથી સાદુરૂપ। હવે 2 ના 2 એમણામ, હવે ગુણાકાર કરી લેવાય, 15 2 30, 15 2 30, 1 0 એમણામ, વત્તા 12 ગુણ્યા 15 ગુણ્યા 12, તો 15 10 150, વત્તા 12 15 દૂને 30, 150 વત્તા 30 180, અથવા 12 10 120, 12 50 60 180। તમે કોઈ પણ રીતના ગુણાકાર કરી શકો। વત્તાના વત્તા, 12 2 24, 12 2 24, આ શૂન્ય એમણમ। આ થઈ ગયો 3 3 નો ગુણાકાર। હવે એ ગુણાકારનું શું કરવાનું, સરવાળો, 2 ના 2 એમણમ, અહીંયા સરવાળો કરીએ તો 0 0 અને 0 એટલે 0, 0 વત્તા 8, 8 વત્તા 4 12, 12નો બગડો વધી પડી 1, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 720 ત્રણેયનો સરવાળો થઈ ગયો। હવે એ સરવાળાને 2 આરે ગુણી નાખો
એટલે તમને મળે 2 ગુણ્યા 0 એટલે 0, 2 2 ને 4 અને 7 2 ને 14. આ તમને 1440 એ લંબઘનનું પૃષ્ઠફળ મળે. આમ આપેલ લંબઘનનું પૃષ્ઠફળ 1440 સેન્ટીમીટર સ્ક્વેર થાય. કેટલું થાય? કારણ કે પૃષ્ઠફળ એ એક પ્રકારનું ક્ષેત્રફળ જ કહેવાય અને ક્ષેત્રફળનો એકમ શું છે? સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે એકમનો વર્ગ. આ રીતના તમારે આખો દાખલો થાય. વ્યવસ્થિત વિડીયોને પોસ્ટ કરી અને લખી નાખો. કરવાનું શું છે તો કે ભાઈ આપેલી રકમમાંથી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લંબઘનમાંથી ગોતી લેવાના. એ ગોતી લીધા પછી એ લંબઘનનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દેવાનું. હવે એ સૂત્ર મૂકી દીધા પછી આ ત્રણેય કિંમતો એની અંદરવાળા ફરતીવાળા મૂકી ગુણાકાર કરો. ગુણાકાર કર્યા પછી એમનો સરવાળો કરો. સરવાળો એ 2 વડે ગુણી નાખો એટલે તમને આખા લંબઘનનું પૃષ્ઠફળ મળી જાય. આકૃતિ દોરવી ફરજિયાત નથી. ચાલો દાખલા નંબર 2 બાજુ આગળ વધીએ. એક સમઘનની ધાર 25 સેન્ટીમીટર છે. એક સમઘનની ધાર 35 સેન્ટીમીટર છે, તો તેનું પૃષ્ઠફળ શોધો. તો એ આના જેવો જ દાખલો થાય. સમઘન એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. આ રીતના આ સમઘન કહેવાય. જેની બધી જ ધારના માપ સરખા રહેતા હોય એને કહેવાય સમઘન. ધારો કે એની લંબાઈ L હોય તો આ પણ L હોય ને આ પણ L હોય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેની સમાન રહેતી હોય, જેની લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ ત્રણેય સરખી રહેતી હોય તેને આપણે શું કહીએ? સમઘન કહીએ છીએ. અને સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર બધાને મોઢે હોય. શું આવે? 6 ગુણ્યા L². એટલે બીજા દાખલામાં એવું કીધું છે કે એક સમઘનની ધાર, ધાર એટલે આ બાજુ 35 સેન્ટીમીટર છે, તો તેનું પૃષ્ઠફળ શોધો. હવે આપને ખબર છે કે સમઘનની બાજુની લંબાઈ L બરાબર 35 સેન્ટીમીટર માટે હવે આપણે એનું સૂત્ર લખશું. સમઘનનું પૃષ્ઠફળ બરાબર સમઘનનું પૃષ્ઠફળ 6 ગુણ્યા L². 6 ગુણ્યા L². કારણ કે L ગુણ્યા L² આ એક બાજુ, બીજી, ત્રીજી, નીચેની ચોથી, આ બાજુની પાંચમી, પાછળની છઠ્ઠી. ટોટલ 6 બાજુઓના 6 જે બાજુ છે એના ક્ષેત્રફળનો સરવાળો. એટલે હવે 6 ના 6 એમણામ, અહીંયા 35 છે એટલે 35નો વર્ગ. શું થાય? 35નો વર્ગ. એટલે 35નો વર્ગ આપણે કરી લેવાય, કારણ કે એવડો મોટો તો મોઢે ન હોય. 35 ગુણ્યા 35, દશકના સ્થાનથી લઈએ એટલે પહેલાં 0, 3 5 15, વધી પડી 1, 3 તેરી 9, 9 ને 1 10, 5 5 25, વધી પડી 2, 5 તેરી 15, 15 ને 2 17. આવી રીતના ગુણાકાર કરી લેવાય. 5 ના 5, 5 ને 7 12નો બગડો, વધી પડી 1, 1 ને 1 2 અને 1 ને 1 એમણે 12 25. કેટલું આવે? 12 25. હવે 12 25નો કોની હારે ગુણાકાર કરવાનો? 6 સાથે. ગુણ્યા 6, 6 પંચા 30,
વધી પડી 3, 6 દુ 12, 12 ને 3 15 નો પાંચડો, વધી પડી 1, 6 દુ 12, 12 ને 1 13 નો તગડો, વધી પડી 1, 6 એકુ 6 ને 1 7. તો ફાઇનલી તને મળે 7350 સેન્ટીમીટરનો વર્ગ. આમ સમઘનનું પૃષ્ઠફળ 7350 સેન્ટીમીટર વર્ગ મળે. સમજી ગયા? સૂત્ર મોટે હોવો જોઈએ. પૃષ્ઠફળ અને ઘનફળની એક જ કન્ડિશન, તમને રકમ સમજાવવી જોઈએ. રકમમાંથી તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે તમને કીધું છે, આપેલું છે, એ તમને ગોતતા આવડતી હોવી જોઈએ, ફાઇન્ડ કરતા આવડતી હોવી જોઈએ કે આને જ લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય અને ઊંચાઈ કહેવાય. એ 3 કિંમત તમારે જે તે સમીકરણ હોય, જે તે ફોર્મ્યુલા છે આપણું, કે ભાઈ લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે કે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે કે એનું ઘનફળનું, એ સૂત્ર મોટે હોવા જોઈએ. એટલે તમારું આ ચેપ્ટર બહુ સહેલું થઈ જાય. અને એના માટે તમારે સખત લખીને પાકું કરવું પડે. માત્ર વાંચી લેશો ને તો યાદ નહીં રહે. એકને એક વસ્તુ તમે વાંચશો લખશો એટલે સૂત્ર બધા મોઢે રહી જશે. તમને એ જ ખબર ન હોય કે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર 6l² છે, એટલે પછી ત્યાંથી તમારું કામ પૂરું થઈ જાય. ત્યાંથી જ નો દાખલો આવડે. એટલે તમને પહેલાં આ બધા જ સૂત્ર મોઢે હોવા જોઈએ. દાખલા નંબર 3 બાજુમાં લખું છું. આકૃતિની કંઈ જરૂર નથી, પણ આ દાખલામાં આપણે ઉપયોગ થઈ એટલે તમને સમજાવવા માટે સહેલું પડે એટલે લખી છે. હવે જો 50 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર માપના લંબઘનના પાર્શ્ય પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. પાર્શ્ય એટલે શું એ પાછું તમને ખબર હોવું જોઈએ. બીજી વસ્તુ, અમુક વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. તમને એવું કીધું છે કે ભાઈ 50 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર. તો સાહેબ અમારે આમાં લંબાઈ ક્યું લેવું, પહોળાઈ ક્યું લેવું, ઊંચાઈ ક્યું લેવું, હે ને? પ્રશ્ન ઊભો થાય ને. આમાં તમને સ્પેસિફિક પહેલાં દાખલાની જેમ કીધું નથી. એમાં કહેલું નથી કે આ લંબાઈનું માપ છે, આ પહોળાઈનું છે અને આ ઊંચાઈનું છે. તો મિત્રો આ એક વસ્તુ મગજમાં ફિટ બેહા લેજો ક્ષેત્રફળ ઘનફળમાં, કે જ્યારે તમને આ બાયવાળું ફોર્મ આપ્યું હોય કે 3 માપ તમને ભેગા જ આપી દે કે 50 બાય 40 બાય 30, એનો મતલબ એવો કે હંમેશા જે પહેલું હોય ને એ લંબાઈ હોય ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ જ ફોર્મમાં હોય. આ તમારા મગજમાં બેસાડી લેવું. પહેલું હોય લંબાઈ, બીજું હોય પહોળાઈ અને ત્રીજી હોય ઊંચાઈ. સમજાય છે? ઘણી વખત બે જ આપ્યું હોય તો પહેલી લંબાઈ હોય ને બીજી પહોળાઈ હોય. એટલે તમારે જ્યારે આવી રીતના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના નામ ન આપ્યા હોય અને ડાયરેક્ટ આવી રીતના કહી દીધું હોય, આ રકમમાં કીધું એમ કે 50 બાય 40 બાય 30 માપના લંબઘનનું પાર્શ્ય પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો, તો આ પ્રશ્ન આવીને ઊભો થાય કે આ 3માંથી મારે લંબાઈ કઈ લેવી, પહોળાઈ કઈ લેવી અને ઊંચાઈ કઈ લેવી. તો તમારે જ્યારે ડાયરેક્ટ માપ આપ્યો હોય ત્યારે તમે યાદ રાખવાનું, પહેલી લંબાઈ હોય, બીજી પહોળાઈ હોય અને ત્રીજી ઊંચાઈ હોય છે. હવે જો લંબઘનની વાત કીધી એટલે એ પાછા આવો. આપણા માટે આ લંબાઈ L, આ L લંબાઈ, આ પહોળાઈ B અને આ ઊંચાઈ H. હવે એને શું કીધું છે? તો કે એને કીધું છે પાર્શ્ય પૃષ્ઠફળ. કેવું કીધું છે? પાર્શ્ય પૃષ્ઠફળ, પૃષ્ઠોનું ક્ષેત્રફળ. પાર્શ્ય પૃષ્ઠો એટલે શું? તો કે જો કોઈ પણ આકાર હોય, જેમ કે આ એક પ્રકારનો નળાકાર છે, તો અહીંયા તળિયું અને ઢાંકણ, આ બોટમ, આ તળિયું અને ઉપરનું જે ઢાંકણ છે, ઉપરનું ટોપ, એ બેયને બાદ કરતાં જે ત્રાસી ઊંચાઈ મળે છે જ્યાં, એનું પાર્શ્ય પૃષ્ઠ કહેવાય. ધારો કે અહીંયા
આને હું આખું ડ્રો કરું આ રીતના, આ રીતના, તો આ એક લંબઘનની અંદર તમારે આ જે તરિયું છે એ તરિયાને તમારે બાદ કરી દેવાનું, ભૂલી જવાનું, અને આ ઊંચાઈ છે ઉપરનું ઢાંકણું એને ભૂલી જવાનું. આપણે બાકસનું ખોખું હોય ને, બાકસ માચીસનું ખોખું, બરાબર, તો માચીસના ખોખાની અંદર તમે ઉપરની જે સપાટી હોય એ અને નીચેની સપાટી હોય એ બંને કટ કરી નાખો ને, પછી જે સાઈડની 4 બાજુ વધે છે, બે ઓલું સળગાવવાની 2 બાજુ અને 2 ઓલા સફેદ ખોખા, તો એ જે 4 બાજુનું જે ક્ષેત્રફળ મળે છે એ જે ક્ષેત્રફળ છે એને પાર્શ્વ પૃષ્ઠો કહેવાય. પાર્શ્વ પૃષ્ઠો ક્યાં ક્યાં આવે? તો કે એક તો આ બાજુ, બીજું આ બાજુ, એની પાછળની બાજુ આ ત્રીજી, અને આ બાજુ. સમજાણું? હવે હું પાછું એકવાર એને વ્યવસ્થિત અહીંયા તમને ડ્રો કરીને બતાડું. તો પાર્શ્વ પૃષ્ઠની અંદર લંબઘનના પાર્શ્વ પૃષ્ઠો ક્યાં ક્યાં આવે? તો કે આ રીતના તમારે હોય તો એક તો આ બાજુ આવે ઊભી બાજુ, બીજી આ બાજુ આવે, ત્રીજી તો કે ત્રીજી આ બાજુ આવે પાછળની, અને ચોથી તો કે આ. એટલે કે તમારું ઉપરનું મથાળું ન આવે અને નીચેનું તળિયું ન આવે. આ જે ભાગ છે એ પાર્શ્વમાં ન આવે, એને આપણે મથાળું કહીએ છીએ અને તળિયું કહીએ છીએ. પાર્શ્વ પૃષ્ઠો એટલે આ સાઈડના પૃષ્ઠો. સમજાણી વાત? એટલે એ તમારા મગજમાંથી કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. એ કહેવાય પાર્શ્વ પૃષ્ઠો. તો આપણે એનું જ ખાલી ક્ષેત્રફળ ગોતવું છે. તો બહુ સહેલું છે. કેમ, શું કામ સહેલું છે? તો કે તમારી પાસે કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો છે જ. કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. 3 વસ્તુ મોઢે છે. સૂત્ર તમે લખશો આમ, બોલશો હું કહું એમ. એટલે તમારે એને ગુજરાતી ભાષામાં લખવું હોય તો કેમ લખો? 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ કુલ પૃષ્ઠફળ છે. હવે તમારે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ગોતવું છે, એટલે કે સાઈડની બાજુઓનું જ ખાલી ક્ષેત્રફળ જોઈએ છે, ન તો તરિયું ન તો ઢાંકણ. બરાબર? તો એવી પોઝિશનમાં તમારે બાદ શું કરવાનું હોય? તો કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું બાદ કરવાની હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે જે આ પહેલું પદ છે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ તમારે બાદ કરી દેવાનું રહે. એ તમારે શું કરી લેવાનું રહે? બાદ. એટલે કે યાદ રાખવાનું, કુલ પૃષ્ઠફળમાંથી તમે જો આ પહેલું પદ કાઢી નાખો ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે બીજું શું વધ્યું? તો કે પાછળ વધ્યું પહોળાઈ અને ઊંચાઈ. આ આપણી પહોળાઈ, આ ઊંચાઈ, એટલે કે આ ક્ષેત્રફળ થાય, આ અને પાછળનું. એટલે 2 બાજુનું મળી ગયું. 2 ગુણ્યા પહોળાઈ અને ઊંચાઈ વત્તા 2 ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ. હવે બીજું શું મળ્યું? તો કે આ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે બીજું આ મળી ગયું. ક્લિયર થયું? જો તમે આખા સૂત્રમાંથી કુલ પૃષ્ઠફળમાંથી લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ ચોખ્ઠું બાદ કરી નાખો, આ ઉપરવાળું. એટલે આ 2 છે એટલે ઓટોમેટિક ઉપર ને નીચેનું 2 બાદ થઈ જાય. બરાબર? શું બાદ થઈ જાય? ઉપર અને નીચેનું બંને. એટલે બાકીનું જે વધશે એ ફરતા ખોખાનું મળશે. એટલે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળનું શું સમીકરણ શું બને? તો કે બહુ સહેલું. તમારે લંબાઈ ને પહોળાઈ તળિયાવાળું અને ઢાંકણવાળું બાદ થઈ જાય. 2 છે એટલે 2 વખત બાદ થશે. જો આ એક પ્રકારનું શું છે? લંબઘન છે. હવે આ લંબઘનની અંદર આ મારી લંબાઈ છે, આ મારી પહોળાઈ છે અને આ મારી ઊંચાઈ છે. હવે આનું પાર્શ્વ પૃષ્ઠો એટલે શું કહેવાય? તો કે તમારી જે આ એક બાજુ, આ 2 બાજુ,
આ 3 અને 4, આ ચારે ચાર જે સાઈડની બાજુઓ છે એની પાર્શ્વ બાજુઓ થઈ જાય, પાર્શ્વ પૃષ્ઠો. આ ઉપરનું ઢાંકણું અને નીચેનું તળિયું, મથાળું અને તળિયું તમે આમાંથી બાદ કરી નાખો એટલે તમને શું મળે? આ ચારે ચાર સાઈડની બાજુઓના ક્ષેત્રફળ, જેને આપણે ગાણિતિક ભાષામાં પાર્શ્વ પૃષ્ઠો કહીએ. એટલે હવે તમારી પાસે કુલ પૃષ્ઠફળમાંથી આ શું મળ્યું? આ લંબાઈ, આનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંથી કાપી નાખો, નીચે એ જ મળે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ કાઢી નાખો તો એ કઈ રીતના નીકળે? તો કે મેં કીધું એ રીતના લંબાઈ ગુણ્યા પહોળાઈ આ સૂત્રમાંથી ઉડાડી દો એટલે તમને બાકીની જે આ મળે આ બાજુ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ, તો એ તો છે જ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આઈ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આઈ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ. પછી આ શું મળે? તો કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે તમને ચારે ચાર બાજુનું મળી જાય. એટલે સમજી વિચારીને દાખલો ગણવાનો, સીધું ઝીકમ ઝીક નહીં કરવાનું. એટલે હવે તમને આ સૂત્ર યાદ રહી જવું જોઈએ કે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શું મળે? તો કે એ મળે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ L ગુણ્યા H વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા પહેલાં પહોળાઈવાળું લખીએ B ઇન્ટુ H, B ઇન્ટુ L પ્લસ L ઇન્ટુ H. ટૂંકમાં કુલ પૃષ્ઠફળમાંથી લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે નહીં લેવાનું, એટલે સાઈડની બાજુઓનું મળી જાય. હવે અહીંયા જો લંબાઈ શું છે? તો કે લંબાઈ L બરાબર 50 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 40 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 30 સેન્ટીમીટર. આ ત્રણ વસ્તુ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ કે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લખવાનું જ નથી, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કુલ પૃષ્ઠફળના છેલ્લા 2 પદ લખવાના થાય. કારણ કે અહીંયા 2 ના 2 એમણામ. પહોળાઈ કેટલી છે? પહોળાઈ 40, 40 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 30 વત્તાના વત્તા અહીંયા ઊંચાઈ કેટલી છે? 30 ગુણ્યા લંબાઈ કેટલી છે? 50. માત્ર તમારે એક પદ કટ થઈ, જે પાર્શ્વ પૃષ્ઠોની વાત કરવામાં આવે તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ જે છે 2 વખત તળિયું અને મથાળું એને દૂર કરી દેવાનું. આ મગજમાં તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવો એટલે તમને પાર્શ્વ પૃષ્ઠોનું મળી જાય. એ જ વસ્તુ તમને આમાંય મળી શકે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠ શું થાય? તો કે આ એક બાજુ, આ બીજી ઊભી બાજુ, તમે કદાચ પાછળથી ત્રીજી બાજુ આવી રીતના ડ્રો કરો તો પાછળની ઊભી ત્રીજી બાજુ અને આ બાજુની ચોથી બાજુ, તો 1, 2, 3 અને 4. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ થાય 4 ગુણ્યા L સ્ક્વેર. આ L સ્ક્વેર, આ L સ્ક્વેર, આ L સ્ક્વેર અને આ L સ્ક્વેર. આ મથાળું અને આ તળિયું એ બંને ગણતરીમાં ન આવે. એટલે આના ઉપર તમને આ સૂત્ર આવડી જાય કે સમઘનની અંદર પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું મળે? 4L સ્ક્વેર. અને અહીંયા તમારે સૂત્ર શું આવે? તો કે તમારું લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે તળિયાનું ક્ષેત્રફળ અને ઢક્કણનું ક્ષેત્રફળ બાદ થઈ જાય, એ લખવાનું જ ન આવે. એટલે તમને પાર્શ્વ પૃષ્ઠફળો આ મળી જાય ચારે ચાર બાજુના. ગુણાકાર કરી લઈએ. 2 ગુણ્યા 4 તેરીને 12, 2 શૂન્ય એમણમ વત્તાના વત્તા સ્ટેપ ટુ સ્ટેપ જવાનું દાખલામાં, એટલે કોઈ દી ભૂલ ન પડે. ભલે 2 સ્ટેપ લાંબા થાય પણ ગણતરીમાં ભૂલ ન થવી જોઈએ. કારણ કે પૃષ્ઠફળ અને ઘનફળમાં માત્ર ને માત્ર એક સૂત્ર અને બીજું ગુણાકાર ભાગાકાર સાચા હોવા જોઈએ. એક સ્ટેપ આડાવડું લખાણું એટલે માર્ક કટ. 3, 5, 15, 3, 5, 15, 2, 0. 2 ગુણ્યા 2નો સરવાળો કરો, 2 શૂન્ય એમણામ
5 ને 2 7, 1 ને 1 2 27. હવે 27 2 54 અને 2 શૂન્ય એમણમ સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે આપણે લખી શકીએ આમ આપેલ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 5400 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર, આ રીતના તમે લખી શકો. એ લખતા પહેલાં તમારે એનો કોન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે કે કોઈ પણ લંબઘન હોય કે સમઘન હોય એની પાર્શ્વ બાજુઓનું ક્ષેત્રફળ કઈ રીતના મળે. હર વખતે સૂત્ર ગોખાય નહીં, અમુક વસ્તુ સમજીને પણ લખવી જોઈએ. ઠીક છે, અહીંયા સુધી આપણે આજે રાખીએ.